નમસ્કાર મિત્રો, લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ અપાશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની MCQ ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ A અને ભાગ B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. પાર્ટ A અને પાર્ટ B આ પ્રમાણે વિષયો તથા તેના માર્ક્સ અહીં આપવામાં આવ્યા છે. પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે. અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે. 1 વર્ષ કરતાં વધારે સમય હોય તો 3 ગુણ, 2 વર્ષ કરતાં વધારે સમય હોય તો 5 ગુણ, 3 વર્ષ કરતાં વધારે સમય હોય તો 8 ગુણ, 4 વર્ષ કે તેથી વધુ હોય તો 10 ગુણ. આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.